રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે બેફામ ગતિએ બસ દોડાવી રહેલા સિટી બસ ચાલકે અનેક વાહનોને અને 6 લોકોને અડફેટે લીધા છે। આ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા હતા। રાજકોટના ઇન્દિરા સર્કલ પર કાળ બનેલી બેફામ ગતિએ આવી રહેલી સિટી બસે 4 લોકોને ભરખી ગઈ હતી। ત્યારે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સિટી બસે અકસ્માત સર્જતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવી ગઈ હતી અને બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યો હતો। આ બસ ડ્રાઈવર વિરુદ્ધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત અકસ્માતમાં મૃતકોના પરિવારોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે। જો કે અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ કાયદાને હાથમાં લેતા બસમાં તોડફોડ મચાવીને રોષ વ્યક્ત કર્યો હતો। આ મામલે હવે NSUI મેદાને આવ્યું છે। ગુજરાત પ્રદેશ NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રાજકોટમાં કોટેચા સર્કલ ખાતે NSUI દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। NSUI દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ગુજરાત પ્રદેશ NSUI દ્વારા મહાનગરપાલિકાના તંત્રની નિષ્ફળતા સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને અને રસ્તા રોકીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ખાસ કરીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બસ દ્વારા ગઈકાલે રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતે જે ભયંકર અકસ્માત કરી અને લોકો 4 થી નિર્દોષ લોકોના જીવ ગયા છે। ક્યાંક આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન યમરાજ બનીને આ રાજકોટના રોડ પર રખડતું હોય એવી રીતના વારંવાર લોકોના જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે આજે અમારો વિરોધ છે કે ભાઈ આ બસ ડ્રાઈવર ઉપર જેના કોન્ટ્રાક્ટર ઉપર બધા ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જ્યાં સુધી કુશળ ડ્રાઈવરોને ભરતી કરવામાં ના આવે ત્યાં સુધી આ બસો રોકાવી દેવી। ભાજપનો હોય કોઈ પાર્ટીનો હોય, માનવના જીવન સાથે પોલીસને હંમેશા દાદાગીરી રહી છે। આજે અમે પોલીસ તંત્રને કહીએ છીએ કે અમને તમે મારો, જો લોકોના જીવ ગયા પછી જો એ લોકોને માર જ ખાવાની હોય તો આનો કોઈ મતલબ નથી। ખરેખર જે પણ હોય એમાં સરકારે જાગવું જોઈએ।